અને સિરિયસ બનવું હોય તો જે પતિ પત્ની જે અહીંયા આવ્યા ને સાંભળે છે એને એક વસ્તુ યાદ રાખવાની છે કે ઘરવાળીને ઘરવાળી માનવી નહીં, એક શક્તિ છે. શું એને શક્તિ માનવાની. પત્ની યા ઘરવાળી એ મગજમાંથી મેમરી કાઢી નાખો કે હું મારી પત્નીને શું માનું રહ્યો, એ મારી ઘરવાળી છે, મારી વાઈફ છે, મારી પત્ની શું એમ નહીં, કાંઈ નહીં, ફક્ત એક શક્તિ. અને જે બહેનો હોય એ એના ઘરવાળાને પતિને માને, શિવ માને. શું માને? શિવ. એક શિવ એમ. તમે તમારી જાતને શિવ અને શક્તિ તરીકે જ તમે એકબીજાને ડીલ કરો અને જુઓ અને એ પ્રમાણે જીવન જીવો. હા, દુનિયાની નજરમાં તમે ભલે પતિ પત્ની જેમ વર્તો, પણ ઇન્ટરનલ તમારી જે ઇન્ટરનલ ફેક્ટર જે છે પતિ પત્નીનું, તમે પતિ પત્નીનો ભાવ જ ન હોવો ખપે, બસ શિવ અને શક્તિ. જેવું તમારી અંદર શિવ અને શક્તિનો ભાવ શરૂ થઈ ગયો, ધીમે 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 જુઓ શું થાય, જબરજસ્ત થશે એમ. કારણ કે અમે સિસ્ટમમાં અમુક પાસવર્ડ નાખેલા છે, એના અમુક પાસવર્ડ હોય ને જે એ પાસવર્ડ એટલે આ શિવ શક્તિ અમારો પાસવર્ડ. જો તમે તમારી ઘરવાળીને શક્તિ અને ઘરવાળી તમને શિવ માને અને એ જ ભાવથી તમે જીવન જીવો બેડરૂમમાં કેવી રીતે, અમે એવા કોઈ રિસ્ટ્રિક્શન લગાડતા નથી. તમને બધું કરવાની છૂટ છે એમ, કોઈ એવા બ્રહ્મચર્ય પાળવાની અમે એવી અંડા નથી કહેતા. બસ તમે એક નોર્મલ જિંદગી જીવો, પણ ભાવ શિવ અને શક્તિનો હોવો. મનમાં ચેક કરો કે બેઠા અહીં તો આ મારી ઘરવાળી યા શક્તિ છે. તમે ચિંતન કરી અને એ ભાવને કાઢી નાખો અને બાયું એના ઘરવાનો એ ભાવ કાઢી નાખે. મજા આવી હશે જીવનમાં. અને બહુ હોય ખરેખર જબરજસ્ત એમ. વાત હાવ સામાન્ય અને નોર્મલ છે, પણ બહુ જ અસરકારક છે. હા, થોડુંક શરૂઆતમાં આપણો ઈગો હર્ટ થશે. આ તો શક્તિ શું છે, ક્યાંય હાલ એમ નથી, આ આપણી શક્તિ છે, કદાચ વિચાર આવી શકે. પણ પોતાની જાત સાથે દિલ મનને મનાવી લેવાનું. આપણે ક્યાં એમણે હકરી એવી રીતે શું એક કોમ્પ્રોમાઇઝ કરી અને મનને મનાવી લેવાનું. અને મનને મનાવતે કદાચ લાગી જાય, મહિનો 2 મહિને લાગી જાય, બીજા સેટ કરતા તો કહેવાય માથા સેટ કરતા એવું લાગી જાય, પણ એમાં ટેન્શન વિશે નથી. પણ જો એકવાર સમજાઈ ગઈ ને વાત, વચ્ચે અહીંયા તમે ધબકાર આવે, ખબર? ધબકાર નાભીથી ઉપર આવશે. એક નસ ધબકતી હોય ને, હાર્ટબીટ કહેવાય ને, હાર્ટબીટ જેવો ત્યાં ધબકાર આવે. એનો કલર છે પોપટી. ગ્રીનથી આ તમારો આ જે ડ્રેસ છે ને, જે પોપટી કલર. પોપટી કલર આમ ઘડીક બાજુ દેખાડો ને, આમ જો સમજી લો તમારું આખે આખું મશીન યુનિવર્સ સાથે બધા જ ફંક્શનો કનેક્ટ થઈ ગયા. ઈ સેકન્ડ હે પોપટી હતો એ પોપટી કલર આવે ને એટલે સમજી લો કે તમારું જે મિની યુનિવર્સ મોટા યુનિવર્સ સાથે તાલમેલ મેળવી રહ્યો છે. શું છે? એલાઇન થઈ રહ્યું. અને તમારે એ એલાઇન જેવું થાય ને એટલે તમારા જે ન્યુરોન્સ કહેવાય ને, મગજના ન્યુરોન્સ, એ ન્યુરોન્સમાં ભાગ તૂટ થાય. જે ખોટા કનેક્શન થઈ ગયેલા ને તૂટે, અને નવા ગેલેક્સીમાં જે કનેક્શન છે નવા કનેક્શન જોડાય. એ કાલ થતું હતું, તમે કાલ લઈ ગયા ને છેલ્લી બાકી આવ્યો તો હાજર તીડવા, તમારા માથામાં કડાકા ભડાકા ચાલુ હતા. એ અન્ડરસ્ટેન્ડિંગ એ નવી સમજ આવે એમ, જૂની સમજ તૂટી નવી ત્યાં કનેક્શન, નવા કનેક્શન થાય. સમજનો મતલબ શું છે કે આકાશ ગંગામાં જેટલા સ્ટાર તારાઓ છે એ તારાઓ એકબીજા સાથે કનેક્શન કરે, એનો જેથી કનેક્શન થઈ અને સંવાદ કરે. જેમ જેમ એમાં ઇન્ટેલિજન્સ ક્રિએટ થાય, આપણું માઇન્ડ એની કોપી મારે, અને એ પોપટી પ્રકાશ આવ્યો એટલે સીધું જ યુનિવર્સ સાથે બ્રેઇન આપણું કનેક્ટ થાય, અને એની અંદર જે એલાઇન હોય, એલાઇન પ્રમાણે અંદર ન્યુરોન્સ જે છે ને જે એ તૂટે અને નવા જોડાતા આવે. જેમ જેમ નવા જોડાય અન્ડરસ્ટેન્ડિંગ આવે. બસ એને રાઈટ માનવી એટલે અંદર જોયા રાખવું. હવે એમાં જો તમારી બુદ્ધિ દખલગીરી કરશે, કારણ કે એ પ્યોર ઇન્ટેલિજન્સ છે. શું છે? અને બુદ્ધિ નીચલા કક્ષાની આપણી કહેવાય, પૃથ્વીની પૃથ્વી, એમાં ખલેલ ઊભી કરે. એને કંઈ તારું કામ નથી, તારું અહીં કામ નથી. તાસીર જે ડેટા કોડિંગ થયો ને, જે એ પ્રમાણે તમે પ્રેમમય છો કે પ્રકાશમય છો, હોય બે, પણ એકના પર્સેન્ટેજ વધારે હોય. અહીંયા આવ્યા પછી તાસીર આપણે કહેશે કે મારી અંદર લાઇટ વધારે છે કે પ્રેમ વધારે છે. બસ શરૂઆત ત્યાંથી થાય. હવે જ્યાં પ્રેમ વધારે હોય ત્યાં બુદ્ધિનું બહુ કામ નથી, એટલે બુદ્ધિ બહુ લગાડવીને ડખો થાય. હા, કારણ કે એ ચોટશે નહીં ભેગા,
ત્યાં સુધી મજા નહીં આવે. એ નોખા નોખા અમારા માટે કામ નથી કરતા. તો તમને ને તમારી અંદર ડિવાઇડેશન રહેશે, એક બે ભાગ પડી જાય આપણી અંદર. અને જે લાઇટવાળા છે ખાલી એ પરિસ્થિતિને ખાલી સમજ્યા રાખે, પણ અંદરથી કોરાસ આવી જાય, ભીનાશ આવી જાય. એટલે જીવવાની અંદર જે પેલો જે તૃપ્તિનો અનુભવ આવે ને, સમથિંગ મિસિંગ થાય. શું થાય? સમથિંગ મિસિંગ. કાંક ઘટે છે, કાંક ઘટવાનો ભાવ ચાલુ જ રહે. તમારી ગમે એટલા હોશિયારો, ગમે એટલા પૈસા, ગાડી, બંગલા બધું જ હોય, પણ અંદરથી ને કાંક આમ થાય સમથિંગ મિસ. કારણ કે પેલો પ્રેમ ઘટ્યો અંદર. શું છે? પ્રેમ ઘટ્યો. અને પછી જેવો અંદર પ્રેમ એન્ટર મારે ને એટલે જે પેલી જે પ્રકાશ હતો ને એમાં ઇન્ટેલિજન્સ આવી જાય, સમજ આવી જાય. એટલે પછી અંદર પરમેનન્ટ સ્થિરતા આવે. આવી સ્થિતિ જે રચાય તો તમારે દ્રષ્ટિ પડે ને એટલે દ્રષ્ટિમાં જ કાંક ને કાંક થવા મળે. તમારે જ્યાં દ્રષ્ટિ પડે પછી જીવંત વસ્તુ હોય, પદાર્થ હોય, જે વસ્તુ હોય, તમારે કાંઈ કરવું ના પડે. બસ લાઇટ પડે હોય એટલે એમાં ફેરફાર શરૂ થઈ ગયો. કારણ કે ત્યાં પરમાત્મા પૂર્ણ સ્વરૂપે, પૂર્ણ ગુણવત્તા સાથે હાજર હે. લાઇટ, પ્રેમ, ઇન્ટેલિજન્સ બધું ત્યાં કોમ્બિનેશન છે એમ. અને એ ત્રણ જગ્યાએથી પ્રવાહિત થાય આપણી બોડીમાંથી, આંખમાંથી, શબ્દમાંથી અને સ્પર્શથી. એના ત્રણ માધ્યમ છે. એ તમારી મશીનની જે ટાઈપ હોય એ પ્રમાણે નીકળે. ઘણા લોકોની અંદર આંખોમાંથી નીકળે, ઘણાને વાણીમાંથી નીકળે અને ઘણાને સ્પર્શથી નીકળે. અને સમજ આવી ગયા પછી શબ્દ ખરી પડતો હોય, પણ શબ્દ ખોવાઈ ગયો, સમજ આવી ગઈ, તો આ રાઈટ નોલેજ કહેવાય અને ઇન્ટેલિજન્સ કહેવાય. શું? શબ્દ હજી ઉભો જ રહ્યો તો હજી આમ જે મૂળ ઇન્ટેલિજન્સ પ્રજ્ઞા ખોલી નથી. સમજવા અમારે શબ્દને લીધો અને સમજાઈ ગયું અને શબ્દ ખરી પડે, પછી શબ્દ હોધો હારો અને મારે શું કહેવું, તમને શબ્દ ગોતવા માટે પ્રયત્ન કરવો પડે કે શબ્દ જડતો નથી ને શબ્દની જરૂર પણ નથી, અંદર સમજાઈ ગયું, એને પ્રજ્ઞા કહેવાય. સંતો થઈ ગયા એ વ્યક્તિ કેમ ના કરી શક્યા? કારણ કે એ સમજી ગયા, પણ સમજવા માટે જે અંદરની જો ડેવલપિંગ ખબર, ન્યુરોન્સની જો ગોઠવણી ખબર એ થઈ નહીં. અને હજી બ્રહ્માંડ પણ વિકાસમાં છે. આપણે જે પૃથ્વીના જે નવગ્રહો છે, નવગ્રહો પણ હજી એટલા ડેવલપ થયા નથી કે તમારો તમે ચોથી કેટેગરીમાં આવી ગયા હો તો ડેટા સીધો યુનિવર્સમાંથી આવે તો તમને શબ્દો મળી જાય. આ જલારામ બાપા શબ્દ ન મળ્યા, આપા ગીગાના શબ્દ ન મળ્યા. ઘણા બધાને જાણી ગયા, રામકૃષ્ણ પરમહંસના શબ્દ ન મળ્યા. કેવા સારું. મીરાને કાવ્યાત્મક ભજનમાં બધું એને કહી દીધું. તો આ વસ્તુ છે. તો પૃથ્વી ઉપરનું જીવન છે ને, જે પૃથ્વી ઉપરનું જીવન ઇન્ટેલિજન્સનો એક પાયો છે. ઘણા બધા લોકો એમ કે છે જે પૃથ્વીની વાત કરે છે ને, એટલે પૃથ્વી એટલે એ આપણી આ પૃથ્વીની વાત નથી. એમ પૃથ્વીનો મતલબ થાય ફિઝિકલ ફોર્મેટ. શું? ફિઝિકલ ફોર્મેટ. આપણી આકાશગંગાઓમાં 420, 435 પૃથ્વી છે. કેટલી આપણી આકાશગંગામાં? ને હજી સુધી સાયન્ટિસ્ટને મળી નથી કે. અને 12 આદિત્ય છે, જે 12 આદિત્ય કહેવાય ને, એટલે આપણો આ એક સૂર્ય છે એને જ 12 નામ નથી, એમાં 12 એ અલગ અલગ સૂર્ય, એને સૂર્ય કહેવાય. એમાંથી આવે એમ. તો એ જે રામ આવ્યા તો એ સૂર્યમાંથી આવ્યા, સૂર્યવંશી. તો કૃષ્ણ પણ સૂર્યમાંથી આવ્યા હતા, પણ એ સૂર્ય બીજો હતો. એ સૂર્ય બીજો હતો. બુદ્ધ આવ્યા તો બુદ્ધ આવ્યા, મહાવીર આવ્યા, એ અલગ અલગ સૂર્યમાંથી બધા આવ્યા. ક્ષેત્ર કેમ નહીં? કારણ કે અન્નની અત્યારે જરૂર નથી. લોકોને ઘરમાં બધા કન છે. જે દી અનાજ નહોતું, લોકો ભૂખે મરતા હતા, તે દી એની કિંમત હતી, લોકોની જરૂર હતી. તો આપણે અન્ન ક્ષેત્રે ઘણા લોકો ખોલાયા, પાણીની પરબો બંધાવી. હવે પાણી તો પડી કમ મળે, તો બેસ્ટ હવન છે. તો અત્યારે ઓપ્શન આવ્યું હવનનું. આવી રીતે બધું પરિસ્થિતિજન્ય કહેવાય. શું છે આ? પરિસ્થિતિજન્ય સામયિક કહેવાય કે સમય પ્રમાણે વસ્તુ બદલા રાખે. બધું રાઈટ જ છે. હવે બધાને ઘરમાં ખાવાનું છે ને આપણે આમ મોટા અન્નક્ષેત્ર ખોલે બેઠા, તો એનો શું મતલબ છે? એ મિનિંગલેસ છે. કારણ કે ઓલરેડી તૃપ્ત છે. શું છે? ઓલરેડી તૃપ્ત છે. કારણ કે પોઝિટિવિટી નહીં આવે. તમને ખરેખર ભૂખ લાગી હોય અને હું તમને ખાવાનું આપું તો તમારી કોશિકાઓ તૃપ્ત બને કે મને ખાવાનું મળી ગયું. ઓકે, તો એમાંથી એક બ્લેસિંગ નીકળશે, બ્લેસિંગ, અને એ સીધા યુનિવર્સમાં ફેલાશે. હવે તો આપણે મફતનું ખાવા ગયા તો કહેશે મારે બેટું આ ઠેકાના વગરનું રસોઈ કોણ હતો?
ભાઈ આપણે ક્યાં બિલ ચૂકાયું? શું કામ? કારણ કે ભૂખ જ નથી ને, અંદર ભૂખ વહી ગઈ. હવનની જરૂર છે, કારણ કે હવન ડાયરેક્ટ કનેક્શન છે નેચર સાથે, એટલે વચ્ચે વચેટિયા કોઈ નથી. સીધું બિલ ચૂકાય છે, ખાતામાં સીધા પૈસા કપાય. બેંકમાં લોન લીધેલી હોય ને એટલે ખાતામાં સીધા પૈસા કપાય. હવન છે, સીધે સીધું આપો, વચેટિયા કોઈ છે જ નહીં, સીધું આપી દો. જે અલગ અલગ જે આપણે અત્યારે ટેવ પડી ગઈ છે આપણી, જે અલગ અલગ જે બધી જે જ્ઞાન માર્ગના જે બધા જે મીડિયા નીકળે બધો, આ કેસેટું, પછી મોબાઈલ્સ, પછી સત્સંગો, પછી આ બ્રહ્માકુમારી, પછી દાદા ભગવાન, આ બધા જ તર્ક વિતર્કથી બુદ્ધિને કામે લગાડી. શું કરી? બુદ્ધિને. અને આપણે ખોટી ટેવ પડી ગઈ બુદ્ધિને ચલાવવાની, અને બુદ્ધિથી સમજવાની કોશિશ કરી, એમાં ડખો થઈ ગયો. કારણ કે જે ચીજનું ત્યાં પહોંચ નથી એ ચીજને આપણે કામે લગાડી. કૃષ્ણ ભગવાને કીધું ને ગીતામાં કે હું બુદ્ધિના ક્ષેત્રથી બહાર છું, શું અને મનની પકડમાં હું નથી. એને ચોખ્ખી ના જ પાડીએ તોય બુદ્ધિને આપણે લગાડી. વાત કરીએ પ્રજ્ઞાની, જેને ઇન્ટેલિજન્સ કહેવાય, પ્યોર ઇન્ટેલિજન્સ. અને પ્યોર ઇન્ટેલિજન્સ પ્રમાણે બુદ્ધિ હાલવી જોઈએ. આપણે શું ખબર? બુદ્ધિ ઇન્ટેલિજન્સને મારી મચોડીને ભેગી કરે. તમે કહો ભાઈ શ્રી મને માહિતી કહેતું હતું, માહિતી આમ આવતું હતું, એ આવતું હતું, એ શું હતું? એ ઇન્ટેલિજન્સ હતું. તો બુદ્ધિને હાલી કરે. ખ્યાલ આવ્યો? કારણ કે ઇન્ટેલિજન્સ માટે સત્ય અને સત્ય કાંઈ છે જ નહીં. ઇન્ટેલિજન્સ મીન્સ બુદ્ધિમત્તા, પ્રજ્ઞા, પ્રેમ અને પ્રકાશ. ઘટનાઓને તો આપણે સારી સારી અને ખરાબ કહી દીધી. અને જ્યારે કોઈ ઇન્સ્પિરેશન આપણી બ્રેઇનમાં આવ્યો એટલે કે આપણી મશીને જે તાસીર છે અને જેટલા જન્મ લીધા છે એની પ્રમાણે ક્યાંથી ક્યાં ડિસ્મિસ ઘુસાડવું એ ઇન્ટેલિજન્સને ખબર છે. એટલે એ પ્રમાણે પ્રેરણા આવી. પ્રેરણા એવી આવી કે મને કોઈ સ્ત્રી ઉપર કે પુરુષ ઉપર આકર્ષણ થયું, તમે એને ફોલ્ટ સમજો કે આવું થોડું કરે ભાઈ, આ ઉપરથી સત્તાનો આદેશ છે. શું છે? ઇન્સ્પિરેશન મશીન તો જ એલાઇન થશે. આપણે મળતું ગુઠવી નાખીએ એ બધા વિષયની અંદર, ખાવા પીવામાં, કપડામાં અને વ્યવહાર બધે ત્યાં આપણે હળી કરી. એટલે ત્યાં જે ન્યુરોન્સ છે ને જે એને ધક્કો લાગે. શું છે? તમારી બોડી એ પ્રમાણે વર્ક ના કરે, નીચલી કક્ષાની બુદ્ધિ એનું કયું ના માને. એટલે જે ન્યુરોન્સ છે ને એની અંદર ઝટકો રિવર્સ બાઉન્સ થાય, આઘાત લાગે ને એટલે એ જે ન્યુરોન્સનો જે લાઇટ છે ને જે ઘટવા માંડે, લાઇટ એનો ઘટવા માંડે, એક આઘાત લાગે એટલે પછી ઇન્ટેલિજન્સ પાછું યુનિવર્સમાં ધક્કો મારે. ત્યાં આક્ષેપ થતું મશીનમાં એક્સેપ્ટ થતું નથી. મશીન